ગોકર્ણજી કહે મેં તારા માટે તો ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, અને કેવો પણ અધમ જીવ કેમ ન હોય, ગયા શ્રાદ્ધ થાય તો એનું કલ્યાણ થાય, તો તારી આવી દશા કેમ? ધુંધકારી કે ભાઈ મારા કર્મો એટલા કઠોર છે કે મારા માટે એક તો શું 100 ગયા શ્રાદ્ધ કરવામાં આવે તો પણ મારો ઉદ્ધાર ન થાય. હવે મારું કલ્યાણ કેમ કરીને થાય, કોઈ ઉપાય કરો. ગોકર્ણજી વિચાર કરે કે 100 ગયા શ્રાદ્ધ થી જેનો ઉદ્ધાર ન થઈ શકે એનો ઉદ્ધાર કઈ રીતે થાય હું તો જાણતો નથી, પણ સવારે સૂર્યનારાયણને પૂછીશ. પ્રાતઃ કાળમાં નાભી સુધીના જલમાં જઈને ઉભા રહ્યા, વેદ મંત્રો દ્વારા સૂર્યની ગતિને રોકી અને કહ્યું આપ તો પ્રત્યક્ષ બ્રહ્મ છો, કર્મના સાક્ષી છો, કૃપા કરીને બતાવો કે કોઈ એવો અધમ જીવ હોય કે 100 ગયા શ્રાદ્ધ કરવાથી પણ જેનો ઉદ્ધાર ન થઈ શકે એનો ઉદ્ધાર કઈ રીતે થાય. ને ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે કોઈ એવો અધમ જીવ હોય કે 100 ગયા શ્રાદ્ધ કરવાથી પણ જેનો ઉદ્ધાર ન થઈ શકે એનો ઉદ્ધાર પણ શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી થાય. તમે ભાગવત કથાનું આયોજન કરો. અને જ્યારે ભાગવત કથાનું આયોજન કર્યું બધા લોકો આવ્યા, ધુંધકારી પણ આવ્યો, પ્રેત રૂપે હતો, વાયુ રૂપે હતો. ક્યાં બેસે તો ત્યાં એક 7 ગાંઠનું વાંસ હતું, એ વાંસમાં પ્રવેશ કરી ગયો. અને આશ્ચર્ય થતું, પ્રથમ દિવસની કથાનો વિરામ થયો, એ વાંસની એક ગાંઠ ફાટી, બીજે દિવસે બીજી ગાંઠ ફાટી. કારણ કે ગીતાકાર કહે છે ને આ વાંસ પ્રતીક છે વાસનાનું, અને માણસ એક જન્મથી બીજા જન્મમાં આવે છે શેને કારણે? આપણા મનમાં રહેલી વાસનાને કારણે. અને વાસનાની 7 ગાંઠો, દેહમાં આસક્તિ, ઘરમાં આસક્તિ, સ્વરૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, અને આ 7 ગાંઠ વાળી વાસના એ જ આ વાંસ છે. અને એની અંદર ધુંધકારી પ્રવેશ કરી ગયો. 7મો દિવસ થયો, 7 ગાંઠો ફાટી અને દિવ્ય શરીર ધારણ કરીને ધુંધકારી પ્રગટ્યો. આકાશમાં દેવતા વિમાન લઈને આવ્યા અને એમને વિમાનમાં બેસાડીને લઈ જવા લાગ્યા. ત્યારે ગોકર્ણજી મહારાજે પૂછ્યું કે કથા તો અહીંયા બેસેલા દરેકે સાંભળી છે, પણ વિમાન ખાલી ધુંધકારી માટે કેમ આવ્યું? ત્યારે કહ્યું કે અહીંયા બેસીને કથા તો બધાએ સાંભળી, પણ જેવી રીતે ધુંધકારીએ સાંભળી એવી રીતે કોઈએ નથી સાંભળી. બધા અહીંયા બેસતા હતા, વિચાર કરતા હતા ઘરમાં શું ચાલતું હશે, જ્યારે આવ્યા ત્યારે લોક કરીને આવ્યા હતા કે નતું લોક કર્યું, એ બધા વિચાર કરતા હતા. પણ ધુંધકારી અહીંયા બેસીને શ્રવણ પણ કરતો, મનન પણ કરતો, નિધિધ્યાસન પણ કરતો, તો એક જ જગ્યા, એક જ કથા, એક જ વક્તા, પણ જેવું ફલ ધુંધકારીને મળ્યું એવું કોઈને ન મળ્યું. તો કહે પુનઃ સાવન મહિનો આવશે, એમાં પુનઃ ભાગવતનું આયોજન કરો. પુનઃ સાવન મહિનામાં ભાગવતનું આયોજન થયું. બધા જ લોકોએ શ્રવણ પણ કર્યું, મનન પણ કર્યું, નિધિધ્યાસન પણ કર્યું. તો ધુંધકારીને લેવા માટે તો દેવદૂતો આવ્યા, પણ ગોકર્ણજી મહારાજને લેવા તો સ્વયં ભગવાન વિમાન લઈને આવ્યા. પોતાના હૃદયથી લગાવીને એમને પણ પોતાના જેવા ચતુર્ભુજ કરી દીધા. અને ભાગવત કથાનું જય જયકાર કરતા કરતા એ બધા જને લઈને અને પ્રભુના ધામમાં પધાર્યા. તો આ પ્રસંગ સાથે આપણા ભાગવતજીના મહાત્મને અહીંયા વિરામ આપી આપણે પ્રથમ સ્કંદની અંદર સીધા પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. સૌ જાણીએ છીએ કે ભાગવતજીના અંદર 12 સ્કંદ છે, અને મહાપ્રભુજી કહે છે કે આ ભાગવતના 12 સ્કંદ એ અમારા શ્રીનાથજી બાવાના 12 અંગ છે. અને એક એક સ્કંદની જ્યારે ઝાંકી આપણે કરીએ અને શ્રીનાથજી બાવાના એક એક અંગના દર્શન આપણને થાય. અને આ 19 અધ્યાયોની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રથમ સ્કંદમાં અધિકાર લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. શું છે કઈ લીલાનું? લૌકિકમાં અધિકાર એટલે હક, પણ અલૌકિકમાં અધિકાર એટલે જીવની પાત્રતા. અધિકાર એટલે શું? આ જગતમાં ભગવાને જેની જેટલી જીરવાની ક્ષમતા છે એને એટલું આપ્યું છે. આપણી ક્ષમતા કરતા વધારે, આપણી કેપેસિટી કરતા વધારે જો પ્રભુ આપી દે ને તો આપણે જીરવી ન શકીએ. અને એટલા માટે આ પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને શ્રીનાથજી બાવાનું દક્ષિણ ચરણારવિંદ. કયું ચરણારવિંદ? તો આ પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ તો શ્રીનાથજીના ચરણારવિંદ થી લઈને શ્રીનાથજીના મુખારવિંદ સુધીની યાત્રા એટલે આ ભાગવતી યાત્રા. તો ભાગવતમાં જેવા પ્રવેશ કરીએ શ્રીનાથજી બાબાના એ સુંદર સ્વરૂપને આપણા નેત્રો દ્વારા, આપણા કર્ણ દ્વારા આપણા હૃદયમાં ધારણ કરીએ અને શ્રીનાથજીના એ
સ્વરૂપને હૃદયમાં ધારણ કરીશું ત્યારે સાચા અર્થમાં આપણે ભાગવતજીના એક એક સ્કંદના દર્શન કરીશું અને એ શ્રીનાથજીના વદન કમળનો અનુભવ જ્યારે થાય ત્યારે સાચા અર્થમાં ભાગવત સમજાય. અને શ્રીનાથજીનું વદન કમળ કેવું છે તેનું વર્ણન કરતા આપણા ભક્તો કહે, અને એ શ્રીનાથજીના વદન કમળને હૃદયમાં સ્થાપિત કરીને જ્યારે ભાગવતના એક એક સ્કંધોનું દર્શન કરીશું ત્યારે આપણા શ્રીનાથજી બાવાના એક એક અંગનું દર્શન આપણને થશે. તો પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકને પૌરાણિક ગાયત્રી શ્રી મહાપ્રભુજી કહે છે. આજે ભાગવતનો પ્રથમ શ્લોક છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ગાયત્રી મંત્રનો જે અર્થ થાય એ જ અર્થ આ શ્લોકનો થાય અને એટલે એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. અને આપ શ્રી આજ્ઞા કરે કે જેવી રીતે વેદનું બીજ પણ ગાયત્રી અને ભાગવતનું બીજ પણ ગાયત્રી, તો સમાન બીજ હોય તો ફળ કેવું મળે? સમાન બીજ હોય તો ફળ કેવું મળે? સમાન. તો કે જે ફળ વેદ દ્વારા મળે એ જ ફળ ભાગવત દ્વારા પણ મળે. એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને કહે છે. અને આ જ શ્લોકનો વિસ્તાર બીજા સ્કંદના 10 અધ્યાયોમાં છે અને એ જ 10 અધ્યાયોનો વિસ્તાર આગળના 10 સ્કંધોની અંદર છે. એમ આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરે તો એ શ્લોકનું ગાન આપણે કરીએ, જેનું વર્ણન કરતા વ્યાસજી પ્રભુના સ્વરૂપનો પરિચય આપતા કહે, ભાગવતનો પ્રારંભ જ્યારે થાય છે તો કયા શબ્દથી થાય છે? બોલે જન્મ. કયા શબ્દથી? જન્માદ્યસ્ય. ભાગવતનો પ્રારંભ થાય છે જન્મ શબ્દથી. પહેલો શબ્દ ભાગવતનો જન્મ અને છેલ્લો શબ્દ ભાગવતનો શું? પરમ. સ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતનો પહેલો શબ્દ જન્મ અને છેલ્લો શબ્દ પરમ અને એની વચ્ચે આખું ભાગવત. તો કહેવાય જન્મ તો આ જગતમાં બધા ગ્રહણ કરે છે પણ જન્મ સફળ એનું થાય કે જે પરમ સાથે સંબંધ જોડી લે છે. જેનો સંબંધ પરમ સાથે થઈ જાય ત્યારે માનવું કે એનો જન્મ ધારણ કરેલું સાર્થક થયું. આ જન્મ શું છે? મનુષ્ય જન્મ આપણને મળ્યો. આ જન્મ શું છે? બોલે જન્મ પણ એક ખોજ છે. जिन खोजा तिन पाइया गहरे पानी पेट. આ જન્મ શું છે? બોલે ખોજ છે. અને આ જગત શું છે? આ જગત છે ને એક સમુદ્ર તટ છે. શું છે? જરા ભાવથી બોલે તો ખરા. આ જગત સમુદ્ર તટ છે અને સમુદ્ર તટ પર જવા વાળા અનેક પ્રકારના હોય. અમુક લોકો જાય, રમે કરે ને પાછા આવી જાય. અમુક લોકો જાય સમુદ્ર તટ પર ખાય પી અને પાછા આવી જાય. અમુક લોકો જાય માટીના ઘર બનાવે ને જાય ત્યારે તોડીને પાછા આવી જાય. અને કેટલાક લોકો એવા હોય છે કે જે સમુદ્રમાં છલાંગ લગાવે અને અંદર પડેલા રત્નોને લઈને બહાર આવે. તો આટલા બધા લોકોમાંથી સમુદ્રનો આત્મસાત કોણે કર્યો કહેવાય? ફરી એક વાર, બીચ પર જવા વાળા અનેક પ્રકારના હોય ને. કેટલાક લોકો બીચ પર જાય, શું કરે? પિકનિક કરીને પાછા આવી જાય. કેટલાક લોકો બીચ પર જાય, શું કરે? રમી કરીને પાછા આવી જાય. કેટલાક લોકો જાય માટીના ઘર બનાવે ને જાય ત્યારે તોડીને પાછા આવે. અને કેટલાક લોકો એવા હોય કે કિનારા પર બેસીને સંતોષ ન માને. એ કહે કે આ સમુદ્રનું એક નામ છે રત્નાકર. અને રત્નાકર કોને કહેવાય? જેની અંદર રત્નો રહેલા છે અને કિનારામાં રહીને કઈ નહીં મળે રેત સિવાય. એ સમુદ્રમાં છલાંગ લગાવે અને અંદર રહેલા રત્નોને લઈને બહાર આવે. તો સાચા અર્થમાં સમુદ્રનો લાભ આ બધામાંથી કોણે લીધો? ખાધા પીધાને પાછા ગયા. ઘણા જીવનના રૂપી જગતમાં આવીને આ જ કરે. ઘણા આવીને ખાલી રમે કરે ને પાછા નીકળી જાય. પણ આ જગતના રહસ્યોને જે જાણે છે ને, સાચા અર્થમાં એને જગતને જાણ્યું કહેવાય. એને જન્મને સાર્થક કર્યું કહેવાય. અને એટલે કોઈ કહ્યું ને કે આ જગતમાં આવવાની રીત શું? તો એને કહ્યું जग की सेवा खोज अपनी प्रीत प्रभु से कीजिए. जग की सेवा खोज अपनी प्रीत प्रभु से कीजिए. जीवन की बस यही રીત है, जी लीजिए. જગતમાં કરવાનું શું છે? જગ કી સેવા ખોજ અપની
આપણે જગતની સેવા તો કરીએ છે, પણ પોતાની ખોજ કરતા નથી. પોતે ક્યાં છીએ, પોતે શું છીએ એ જાણતા નથી. કોઈ કહ્યું ને, એક સંત હતા, એને મળવા માટે રોજ પ્રભુ પધારતા. તો એક વ્યક્તિએ જઈને કહ્યું કે આપને મળવા માટે રોજ પ્રભુ આવે છે, તો શું આપ એને ક્યારેક મારે ત્યાં મોકલી ન શકો? ત્યારે એમણે કહ્યું, તારો એડ્રેસ મને આપ તો હું મોકલી આપીશ પ્રભુ. અને જ્યારે તારું એડ્રેસ આપ એમ કહ્યું તો એને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. અને જ્યારે વિઝિટિંગ કાર્ડ આપ્યું ત્યારે એક ગુરુએ કહ્યું, આ તો એડ્રેસ તારી દુકાનનું ને તારા મકાનનું છે, મને તારું એડ્રેસ આપ. જ્યાં તું રહે છે તું તારો પતો એને માને છે, તું જ્યાં કામ કરે છે તારી ઓળખ તું એનેથી માને છે. મને તારા ઘરનું એડ્રેસ નહીં, મને તારા દુકાનનું એડ્રેસ નહીં, મને તારું એડ્રેસ આપ કે જગતના કયા મોડ ઉપર તું ઉભો છે. અને જગતના કયા મોડ ઉપર તું ઉભો છે, જે દિવસે મને કહી દઈશ હું પ્રભુને તારે ત્યાં મોકલી આપીશ.